કરાવી પડે અને સદગુરુ ચરણે રહો તો તમારા જીવનની અંદર એક કથા થઈ જાય તો પછી તમારે પીરે જે ભટકવું પડે નહીં. એટલે સંતોએ કીધું છે કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હે લોય શુદ્ધ વિદ ધારા ઓર લક્ષ્મી તો પાપીને ઘર પણ શુદ્ધ વિદ ધારા એટલે પૈસા બૈરા છોકરા આ તો કાહીને છે. સંત સમાગમ અને હરિની કથા આ કોઈ પુણ્યશાળીને કરી હોય. આ પરમાત્માનું ભજન જે ભાઈ કરાય છે એનો કોઈ પૂર્વનો એનો નિશાણી છે, એનો કોઈ પૂર્વનો ભાગ રાજો નહીં રાજો ન કે હારિયા વસ્તુ હોય ના હોય. આ એની નિશાણી છે. પણ આપણે જેવું થાય છે હમણાં તો જેમ કે આપણે બધા હલવાતા બે કે ઊભા થઈ હેડી છે તો રાગ આવે. હા આ ભાઈઓ છે ભાઈઓ ટકોર કરી વાત આવે છે. ટકોર આપણે કરે તો વાતો આવે. બે ભાઈઓ રદકો વાઢવા ગઈ એટલે રદકામ હાફ ને બીજો એટલે એ ભાઈઓ બે એ હાહુ કરાઈ ને હાહુ કીધું કે રદકામ હાફ ને હેરો એટલે હાહુએ કીધું કે હાફ મત કરો તમારે હાહરવા તો પૂર્વે ચા જ આયા. એટલે પેલી ભગવાની બાપડીને કીધું કે અમને બીક આવે તમે માં હાસી આવો તો રજકો વાટે ને કે હાફ રજકા મય. એટલે આ તો હાહુ એમને ભગવી ચડીને મોરી રહી એટલે હવે હાફ તો તનાવો ને બાપુ. એટલે કોથળી ઉપર પગ આવ્યો રજકા અને હાફે ડંખ મારી એટલે ડોશીમાંથી ઝેર ફેડ્યો. એટલે છોકરાને ભગવું છોકરાને બધાય દવાખાને લઈ જા અને ડોક્ટર ડોશીથી પૂછે કે ડોશીમાં શું કહેડ્યું તો કે ઈ કહેડ્યા છે. તોય આ વેમ જેટલી એમ ન કે હાફ કહેડ્યો છે. ડોશીના મતે તો હિરાઈ ગયા છે અવતારની. જો એણે જેવી કમાઈઓ કરી છે તે હાફ થઈ ગયા. જો બોલો એટલે કર્મ આપણા હાથમાં છે. આપણા કર્મથી રોમ કૃષ્ણ એવો સુગુરિત મુજ કર્મ કર્યો કે આપણા એવા માના કોખી જન્મ લી અને અવતાર લીધો તો કોઈ ઉપરથી કોઈ ટપચા પણ એવો સદગુરુ વશિષ્ઠ મુનિના ચરણે લઈ અને એવો ભેદ સમજ્યો કે નરમયથી નારાયણ સાની આપો તો તમે હા બેટો તમે કે ફેર વેપારી બનશે તમારું. તમને સત્સંગમાં મજા આવે કે એમાં એટલે તને આ બેવી તો ભેળો થાય ને તો કરંટ આવે. એટલે હરિભક્તન બહુ અભળવાના છે. બહુ સંતોએ તો કીધું કે કેવી રૂકતી થયા જગતના રીવને જગાડ. પણ આ જગતના રીવને એવી અવળી વાટી પડી ગઈ છે કે આ સંતો ભક્તો કહેવા માગી વાત એને રોનવી નથી. પરમાત્માના નોમથી જ તરાય છે. બાકી ગમે એટલો ઉછોનો કરો તો ના તરાય નહીં. જેસલ વાલ્મીક વાલીઓ લૂંટારો આવા આડંબર જે સંતોના ચરણી જા અને તર્યા કે ન તર્યા. હા આ નોમની કેવી તાકાત છે કે આવા મહાપુરુષો એવા થઈ ગયા પણ આ નોમથી તરાય નહીં. હવે વગાડો સદગુરુ મહારાજની એ સાજો શ્રી હરિનો નામ ભાઈઓ મુક્તિનો ધામ રે. સાજો શ્રી હરિનો નામ ભાઈઓ મુક્તિનો ધામ છે. સાજો શ્રી હરિનો નામ ભાઈઓ મુક્તિનો ધામ છે. સાજો શ્રી હરિનો નામ ભાઈઓ મુક્તિનો ધામ છે.
વાણીએ વડે કોઈ સમજણ કે શું કહેવા માંગે છે? આ વાણી શું કહેવા માંગે છે? વિનંતી બેન કે વાદો ના કરો 5 મિનિટ. 4 બાઈઓ હતી, 4 ઓબા હેઠળ બેઠી હતી ને કે કાંધી કેરી પડી એની કાંધી આ ભાઈએ એની કેરી કીધું કે તો ચમ આધી કાંધી હતી તો પડી એટલે પેલી કેરી આ ભાઈએ કીધું કે તમારી વાતમાં પાછી ગયું. એટલે પરમાત્માનું જે ભજન હોય એ વિવેકથી ના બેહો તો આપણા પાપ ને પાપ. આ આપણા શાસ્ત્રનું પ્રમાણ છે. પરમાત્માના ભજનની અંદર આપણને ના હોવરાતો હોય તો આપણા માથે કોઈ પાપ. પરમાત્માના ભજનની અંદર આપણે વાતો કરતા હોય તો સમજી રાખો કે કરમ કોક બધાય છે. જે મહાપુરુષો પરમાત્માનું ભજન સાંભળ્યો એના જો તમે બેડા પાર થઈ ગયા. પરમાત્માની વાત થતી હતી ને ઓલી ખાલી આમ એના ઘરમાં બેઠા હતા ને તો એનું નોમ અમર થઈ ગયું. જનાવર દેવાય પણ આપે તો જનાવર થકે શું કોઈ સમજાતો નથી. એટલે સંતો અનાદિથી પુકાર કરે છે કે હે માનવ જીવડા ચેત જે આ કાયા નથી રહેવાની ઘડી પલ જાયગા આવા સત્સંગ में तेरा जीवन का फल હોય. આ જીવન શા માટે મળ્યું છે? શું કરવા માટે મળ્યું છે? કેમ કે આ પૃથ્વી ઉપર લખ આયા ને લખ જ્યાં કોઈ હોયનો ઓકળો છે નહીં. અને આપણે મળ્યું છે આ શરીર કોઈ રહેવાનું નથી. કારણ કે 100 વર્ષ જીવી, 50 વર્ષ જીવી, 150 વર્ષ જીવી, કોની વેલિડિટી પૂરી થશે નહીં થશે. 184 ની અંદર 4 યુગથી આ જીવ ફરે છે અને પરમાત્માએ તક આપી છે. એક ઉત્તમ આ મનુષ્ય અવતાર છે. મનુષ્ય અવતાર એવો છે કે આ પરમાત્માના પદની મનુષ્ય અવતારે પ્રાપ્તિ થાય ને. કોઈ કીધું ઢોરના અવતારે ભજન કરવું, કોઈ કીધું બળદિયાના અવતારે ભજન કરવું. નર આપણી કરણી કરે તો નરકા નારાયણ. આપણે બધી વાતો કરે તો ભાઈઓ બધાએ સવારથની, પણ આ તો દુનિયા સવારથની ને ખાલી આપણને થઈ પીગળ વાતો કરે. બાકી તો હકો ભાઈ હોય તો જેટલો રે ને રે. ક્યાં લેકે આયા બંદા ક્યાં લેકે જાએગા, 2 दिन की है जिंदगी 2 दिन का मेला, क्या लेके आया બંદા. આ તો બધી બકવાસ છે. સંતનું કેવું બધું માયાના ફંદમાં ખાલી મન મોયો છે. મન આપણને હમવા દેતું નથી. મન જેવો છે સંતોએ તો કીધું કે મન તને કઈ રે વાટે સમજાવો. આ વાતો કરાવે તો મન, કોકના જેઠા ખોતરાવે તોય, કોકના વાદ કરાવે તોય, ભરતમાં ના લાવવા જે તોય. આ બધોય આ 52 તત્વના શરીરની અંદર એક જ મોઢું મન પડ્યું છે. બીજી ઓસની ભૂલ નથી, કોણની ભૂલ નથી, 9 દરવાજાની એકની ભૂલ. 9 દરવાજા ઉપર મન રમે છે અને મન આપણા કબજામાં આવતું. ચમકે મન છે મોકળા દેવું. આપે આ ડાયલે રથ મોકળો આ ડાયલે આવે, આપે ઈ ડાયલે રથ મોકળો ઈ ડાયલે આવે. એટલે સંતોએ કે આ 5 તત્વનું શરીર એમાં રહેનાર કોણ છે કોઈને ખબર છે? સંતોએ કેટલી સમજીને વાત કરી છે કે આ 5 તત્વના શરીરની અંદર આ રહેવા વાળો કોણ છે અને તમે ને ઓળખો તો પાછો 184 ચાલુ. એટલે સંતોએ કીધું છે એ તારી કાયામાં કોણ બોલે છે, એ તું એને શોધી રે કાજને રે તારી કાયા મને કોણ બોલે છે. સંતોએ કીધું કે આ બોલનાર કોણ છે ખાલી તું એની ખબર પાડી નાખ.
ગુરુ નો નથી કીધું પંજાબની અંદર થઈ ગયા કે જ્ઞાની હોય તો ઘટમાં ગોતો બાર મન ફેરવો મતી ગુરુ પ્રતાપે નોનક બોલ્યા બોલે દર બીજો નથી. તમે પરમાત્મા પરમાત્મા કહો છો પણ આશરે પરમાત્મા કહો પણ આશરે કોઈ ઓળશો. જે મહાપુરુષો રોમ કૃષ્ણ રોમાપીર મહાપુરુષો બધાય થઈ જાય સદગુરુ ચરણે રહી અને પોતે કોણ છે ઓળખાણ કરાઈ. મીરાબાઈએ કીધું કે તારા આત્માની ઓળખ્યા વિના લક્ષ 84 ને માટે એટલે આપે કોક આત્મા બીજો હદમાં છે. આત્માનો તમે ખાલી આ તમે ઓળખી લો, તમે તમને ઓળખી લો તો તમારો બેડો પાર થાય નહીં. નકે તો ગમે એટલો ધેમ દીવ છૂટવાનો ઉધમ કરે એમ બમણો બધાય આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ. મિત્રો આ જીવન ચાર દાડાનું છે ખાલી. આ તો કેવું સપના રહેવો છે. આવા કોઈ ભજનની અંદર કોઈ આવા સંતો મળી રહે અને સદગુરુ ચરણે ના જાય એટલી ઘર ગમે એટલો ઉજવમો કરન તો એ આત્મા અને પરમાત્માની ના ખબર પડે. પરમાત્મા એવી ભૂમિકા નથી કે ખોવરાઈ છે. કોઈથી લશ્કરીઓ કાઠિયા વાળે કે ગમે એ ભરાઈ દે છે પણ એવો નથી કે ઈ દેન હોય નથી. પરમાત્મા તો અણુની અંદર છે. પિતાજીની અંદર પ્રશ્ન કીધો છે. મારી વાત ન રોનવાની એ આપણા વડવાઓ થઈ ગયા ઈ જ્ઞાનના શાસ્ત્ર બોલે છે કે હે અર્જુન કોઈની અણી છેરે એવી જગ્યા મારા વગર બાકી બધે પરમાત્મા છે. પરમાત્મા ખોવાયેલો નથી. કોણા તો આપે એટલે આપણને પરમાત્મા ગણતો આ પોત તત્વના શરીરની અંદર આપે કોણ છે કોઈની ખબર નથી અને આખા ગોમની વાતો આપે કરે આપણી ખબર. અને પછી એમ તો થતા રહ્યા તો પછી મારા રેવાથી આ ભૂવા આવે છે ને તો ગુરુવત કરશે વીર કરશે આટલા ઠોઠા ઘડી નાળી બેહાર છે. ભૂવા પછી મુક્તિ માંગવે તો કાળા ઘરનો કૂવો. એટલે ખરેખર જીવનની અંદર બહેનોને ખાસ આ બહેનમ તો વેમ હોય છે ને એટલી ભાઈઓ નહીં હોતી. બે ના જોવા જઈએ તો વેમો છોકરો ઘડી રોવે તો એ વેમ છે કે નહીં? વેમ ચેપ ગોમ હેડ જાય ઠી આવે તો એ દૂધ ઉભરાઈ જાય થોડો ધૂલામ ઢોળાઈ જાય તો એ આપણા જીવનની અંદર પૂરો ભ્રમ આખું જીવન આપી બ્રહ્મ કાઢના અને એવો માયાના ભંતમાં જીવન દિવસ એટલે પછી હરીફાઈ આ હાલ સમય જેવો ચાલે છે પૂરો હરીફાઈ કે આ વાહદા બાબાને ધાબુ બનાવી મારે બનાવું વિયારે પૈસા લાવો પણ ધાબુ પૂરો હરીફાઈમાં ચાલે છે. હરીફાઈમાં પણ મિત્રો પરમાત્માના ભજનમાં હરીફાઈમાં આવો. એ હવાયો તમે કરો તો આ શરીર છૂટ્યા છે તમારે એ બધું ફોર્મ આવશે. ના કે આ તો સુખ છે ને આ સુખ તો આપણે રોડ ઉપર નથી પોણી દેવું કળાતું ઉનાળાનો તાપ પડતો તમે જો ને એટલે એ કોઈ પોણી હોય ધોધવાનું નીર એમ કહેવાય. એના પોણી કોઈ તરસ સીપે નહીં. અને માયાના ફંદામથી એક અડધો કલાક કાઢો પરમાત્માના નોમમાં તો બેડો પાર થાય ને કે વાતો કરીએ વીરા વાતો કરીએ દાડા ના વળે. વીરા હજમાં રહેવાથી હરી ના મળે. હજ છોડો તો હરીને પરખાય મારા વીરા હજમાં રહેવાથી હરી નહીં મળે. આ જીવન એવો છે પરમાત્માની ઝાળ બિછાયેલી કે તમને ગમે એ મરીમાં છો પણ પરમાત્મા ના લડે. પરમાત્મા કેવો છે? સંતોએ કીધું છે એ તારા ઘટ મરે ગોવિંદ બોલે એ બાર તું સીધા ખોળે એ બાર તું સીધા ખોળે ચેતનને એ તારા પડ દે પિતામાં છુપાયો અરે ખોળે તો ખબર પડે એ ખોળે તો ખબર પડે
ઘટ કહેતા શરીર થાય, ઘટ કહેતા શરીર થાય ના ગોવિંદ કહેતો ભગવાન થયા તારા ઘટમાંથી બહાર ગોતે તને નહીં મળે નહીં મળે નહીં મળે. એ ડોશીમાં હતા હોય કોઈ ઓગણામાં અને રાણી લીધે ગોંદરે ગોતે હોય છે વણેલ હોય છે માં કોઈ ગોંદરે ધડે એમ ભગવાન આપણા ઘટની અંદરથી આ ભગવાન આપણા ઘટની અંદરથી આ બે કાશી કેદારા ગોતર. મારો કહેવાનો હેતુ ઈ છે પરમાત્મા છુપાયેલો છે ઘટની અંદર છે. એવો નથી કે આ બાઈમાં દીવ છે અને આ ભાઈમાં દીવડો છે, એવો નથી. ભાઈના શરીરમાં દીવ છે અને ભાઈના શરીરમાં આ તો ઘાટ છે. તેમાં હોનાના દાગીનાના ઘાટ હોય ને, કોઈ વાળી છે, કોઈ ઢોલા છે, કોઈ દાગીના છે, અનંત પ્રકારના દાગીના છે. આ બધા દાગીના છે પણ હોનો તો બધા દાગીનામાં એક નહીં. આ બધા ઘાટ છે અને આમાં રહેવા વાળા તો ઘાટ છે એક નહીં. એને ઓળખવાનો છે અને એના માટે આ પરમાત્માએ તક મેળવી છે કે એક વાર મન છે તું જા અને મારા પરમ પદની કોમે તો તારે આ 184 ફેરો મટે નહીં મટે. પણ કોઈ આયા તા ફેરો મટાડવા હારું, પણ આપણે કોઈ થઈ ગયું છે આયા તા ભગવાનનું નામ લેવા હારું, પણ હોય આપણે એનું નામ લેતા એ અંતકાળે હગુરે નથી કોયનું રે, કાળે હગુરે નથી કોયનું રે. એ ધન માલા મેલીને હઉ જાય કાળે હગુરે નથી કોયનું રે, કાળે મેલીને સૌ જાય કાળે હગુરે નથી કોયનું રે. એ સુખ સપના જેવું રે સંસાર મારે, સપના જેવું રે સંસાર મારે. એ સુખ સપના જેવું છે સંસાર નું રે, સપના જેવું રે સંસાર નું રે. એને જાતને લાગે વરયાદ કાળે હગુરે નથી કોયનું રે, જાતને લાગે વરયાદ કાળે હગુરે નથી કોયનું રે. એ કેસ કાળા મટીને ધોળાય આવ્યા રે, કેસ કાળા મટીને ધોળાય આવ્યા રે. એ પછી ભોણે ભોજન નહીં ભાવ છે રે યંદ કાળે હગુરે નથી કોયનું રે, ભોણે ભોજન નહીં ભાવ છે રે યંદ કાળે હગુરે નથી કોયનું રે. એનો એક હું તમને પુરાવો આપું. આગળ આપણે 12 મહિને પહેલો કોરોના આવ્યો, કોઈનો પતિ મૂયો, કોઈનો પપ્પા મૂયા, કોઈનો મમ્મી મૂયો, કોઈનો પતિ મૂયો તો બાંગડીઓ પેલા જેમ દળે રમતા એમ ઝૂંટવી ડાલામ નાસી પણ કને લાઈ જાય. કોઈ છે હકું? હા, કોરોનાની અંદર કોઈનું હકું છે વત્તા કોઈ રોગ થઈ જાય તો કોઈ કને લાવવા માગે છે. આ તો બધું સપના જેવો સંસાર છે અને બધું હમરા જેવી વાત. આવી વાત જેની ખાલી છે આ બંગલો રહ્યો એ આપણી રહેવાની વ્યવસ્થા છે. આપણે ગાડીઓની એસી વાળી એ આપણે લાવવા આવવાની વ્યવસ્થા છે. આપણા ખેતર રહ્યા એ આપણે ધંધા રોજગાર માટેની વ્યવસ્થા છે. આપેવાની વ્યવસ્થાની વાત ખાલી છે. વ્યવસ્થા સસવાની ના આવે નહીં. એ તો મ્યુનિસિપાલિટીની ગાડી જ આવે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તો એને મોટી ગાડી સસવાની ના આવે નહીં. હા, આ તો બધું એવો સંસાર છે મિત્રો. આવા જીવનની અંદર તમે કેમ કાઢો પ્રથમ તો અને ભજનમાં આવો, કોઈ સંતના મેળાવડા હોય એ આવો, સંતો શું કહેવા માંગે છે એ તમારા જીવનની અંદર ઉતારો અને તમારે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર
થક ગઈ મુનિ પંડિત જેનો વેદ ન પામે. લો આ તો મને સાચી વાત કરો. આ સત્યનારાયણ ભગવાનની કથા આ તાલ આવે તો 6 મહિને 12 મહિને કરાવી પડે. આ કથાઓ કથા 2 પ્રકારની. આ જગત વાળાને 12 મહિને સત્યનારાયણ ભગવાનની કથા કરાવી પડે અને સદગુરુ ચરણે રહો તો તમારા